નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। કચ્છના રણની અફાટ વિશાળતા અને હડપ્પીય સંસ્કૃતિના ધબકારા વચ્ચે આજે ધોળાવીરાના ભજંડા દાદા સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો અત્યંત હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે। ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને કચ્છ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવમાં આજે કુદરતી સૌંદર્ય અને માનવીય કલાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો। ભજંડા દાદા સંકુલનું આ સ્થળ જાણે એક બેટ હોય તેમ ચારે બાજુથી પ્રાકૃતિક વૈભવથી ઘેરાયેલું હોવાથી પતંગબાજો અને પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાર્ષિક ઉત્સવોની શૃંખલામાં શનિવારે ધોળાવીરાના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો અત્યંત ઉત્સાહભર્યા માહોલમાં પ્રારંભ થયો છે। સવારના સૂર્યકિરણોની સાથે જ ધોળાવીરાનું આકાશ અવનવા આકાર અને રંગોની પતંગોથી ઝળહળી ઉઠ્યું હતું, જેને નિહાળવા માટે સ્થાનિક લોકો સહિત મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા। આજના ઉત્સાહભર્યા માહોલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢા, અધિક કલેક્ટર ડીપી ચૌહાણ તથા ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ સહિતના મહાનુભાવોએ હાજર રહી પતંગબાજોનો ઉત્સાહ વધાર્યો હતો। જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવોએ ભારતીય રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગના બલૂન હવામાં છોડી મહોત્સવનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો। ધોળાવીરા મધ્યે પતંગ ઉત્સવનો કાર્યક્રમનો પ્રારંભ થોડીવાર પહેલા જ કરવામાં આવ્યો। મિત્રો, આપના માધ્યમથી હું દેશવાસીઓને પણ કહેવા માંગુ છું કે પતંગ જે છે એ વ્યક્તિ સાથે જોડાયેલું છે। પતંગની દોરી કયા વ્યક્તિ પાસે છે ત્યારે જ એ પતંગ પ્રગતિ કરી શકતો છે, કારણ કે પતંગ છે એ ચગતી વખતે આસપાસ સંકટમાં દોરાયેલું છે। અલગ અલગ પતંગદારો એને કાપવાની કોશિશ કરતા હોય છે। એવી જ પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આપણા દેશનું પ્રતિનિધિત્વની। આપણા ભારત દેશની પતંગની દોરી જ્યારે આવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથમાં છે, અનેક વિદેશીઓ જ્યારે આ ભારત દેશ ઉપર આક્રમણ કરવા માટે તૈયાર છે, ત્યારે આપણી મજબૂત પ્રતિનિધિત્વ તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પાસે આપણી પતંગની દોરી છે, ત્યાં સુધી આ દેશને પ્રગતિના પંથ સુધી જવામાં કોઈ પણ વિદેશ અટકાવી નહીં શકે। હું અભિનંદન આપીશ નરેન્દ્રભાઈ મોદી સાહેબને કે આવા અનેક ઉત્સવો થકી આપણી સંસ્કૃતિને, ભારતીય સંસ્કૃતિની ભગીરથ કામ ટકાવવાનું કામ જે કરી રહ્યા છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ। અને અહીંયા પતંગ ઉત્સવમાં જે ભાગ રહી રહ્યા છે એ બધાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આવા આપણા કચ્છની અંદર, આપણા રાજ્યમાં અને આપણા દેશની અંદર અનેક ઉત્સવો ઉજવાય અને આપણી જૂની પરંપરાગત મુજબ આપણી ભારતીય સંસ્કૃતિનો કાયમ ટકી રહે એ આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ। અલગ અલગ ભારત દેશમાંથી પણ અલગ અલગ રાજ્યોમાંથી અહીં પતંગ ઉત્સવમાં ભાગ લેવા આવી રહ્યા છે અને આઉટ ઓફ કન્ટ્રીમાં પણ મને જાણવા મળ્યું છે એ બધા 14 થી 15 દેશોમાંથી અહીંયા અત્યારે પતંગ ઉત્સવમાં ભાગ લેવા આવી ગયા। આપ સૌ જાણે છે કે આજથી વર્ષો પહેલા મુખ્યમંત્રી તરીકે જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલે, નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી, 2001માં ભૂકંપ આવ્યા પછી મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા પછી એ સમયમાં એમને કહેલું કે કચ્છને હું સિંગાપુર બનાવી આપીશ, અને વાસ્તવમાં આપણે સૌ અત્યારે જોઈ રહ્યા છીએ કે એ જ કચ્છ છે 2001 પહેલાનું અને એ 2001 પછીનું, જ્યાં અત્યારે પતંગ ઉત્સવનો સમારંભ થઈ રહ્યો છે ધોળાવીરા મુકામે, જ્યાં આજે પણ કોઈ કલ્પના ન કરી શકી વડીલોએ જે 2-5 હજારમાં એકરમાં જમીન મળતી હતી, આજ હમણાં જ 2 દિવસ કે 5 દિવસ પહેલા જ 65 લાખ રૂપિયાના હિસાબે અહીંયા જમીનનું 1 એકરની જમીનની કિંમત થઈ હતી। એક દ્રષ્ટિ, એક વિચાર નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે આજ કચ્છનું પરિવર્તન થઈ રહ્યું છે અને આપ સૌ એમાં આપણે સૌ એના સાક્ષી છે। અત્યાર સુધી જે કાઇટ ફેસ્ટિવલ થતો હતો, જે વ્હાઇટ રણમાં થાય છે, એ હવે ધોળાવીરામાં થાય છે, જ્યાં કને તમને બોર્ડર તેમજ દરિયો અને ડુંગર જોડે નવા લોકો પણ જોવા મળે છે, જેમાં અમને ખૂબ જ મજા આવે છે। હા, બધા પરદેશથી આવેલા નવી પતંગો, નવા માણસો બધા જોડે મળી અને ખૂબ જ આનંદ આવે છે। હું અહીંયા કાઇટ ફેસ્ટિવલ ધોળાવીરામાં આવ્યો છું
અને આ છેવાડાનું જે ગામ છે ધોલાવીરા, જ્યાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026 થઈ રહ્યો છે અને જે દર વખતે રણોત્સવમાં થાય છે એની જગ્યા અહીંયા થયો છે અને બહુ આનંદ થયો. પહેલી વાર આવેલો છું આ જોવા અને આ જે છે લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ છે. આવું ક્યારે મેં જોયેલું નથી. વન ટાઈમ એક્સપિરિયન્સ છે જે ક્યારેય મને લાઈફમાં અનુભવ થયેલો નથી અને મસ્ટ વિઝિટ જગ્યા છે અને ખૂબ ખુશ છું આજે હું. કાર્યક્રમના પ્રારંભે દેશ વિદેશથી પધારેલા કાઇટિસ્ટોનું કચ્છની પરંપરા મુજબ કચ્છી ઢોલના તાલે અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેનાથી વિદેશી મહેમાનો પણ ભાવવિભોર બન્યા હતા. આ મહોત્સવમાં વિશ્વના 18 દેશોના 45 પતંગબાજો અને ભારતના 7 વિવિધ રાજ્યોના 23 પતંગબાજોએ ભાગ લઈ ધોળાવીરાના આકાશને પતંગોની રંગોળીથી સજાવી દીધું હતું. ખાસ કરીને આજે પવનની ગતિ પતંગ ચગાવવા માટે એકદમ સાનુકૂળ અને અદ્ભુત રહી હોવાથી પતંગબાજોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અનુકૂળ પવનને કારણે વિશાળકાય પતંગો આસાનીથી આભમાં લહેરાતા જોઈ ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. આકાશમાં જ્યારે એક સાથે ડ્રેગન, કાર્ટૂન પાત્રો અને વિશાળકાય પતંગો ચગાવવામાં આવ્યા ત્યારે જાણે આભમાં પતંગોની રંગોળી પૂરાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વિદેશી પતંગબાજોએ પણ કચ્છના આતિથ્ય સત્કાર અને ધોળાવીરાના શાંત વાતાવરણની પ્રશંસા કરી હતી. આ મહોત્સવમાં સ્થાનિક સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમના ચહેરા પર વિદેશી પતંગો જોઈને એક અનોખી ખુશી અને આશ્ચર્યના ભાવો રેલાયા હતા. બાળકો માટે આ એક યાદગાર શૈક્ષણિક અને સાંસ્કૃતિક અનુભવ બની રહ્યો હતો. કાર્યક્રમનું સ્થળ વજંડા દાદા સંકુલ એક બેટ જેવો વિસ્તાર હોવાથી ત્યાંથી રણ, દરિયો અને આકાશ જ્યાં એકાકાર થાય છે તે ક્ષિતિજના મનોહર દ્રશ્યો જોવા મળતા હતા. આ પ્રાકૃતિક સૌંદર્યને કેમેરામાં કેદ કરવા માટે પ્રવાસીઓએ ભારે પડાપડી કરી હતી. રણની સફેદ ચાદર અને ઉપર રંગબેરંગી પતંગોથી છવાયેલું આકાશ ફોટોગ્રાફીના શોખીનો માટે સ્વર્ગ સમાન સાબિત થયું હતું. પતંગ રસિકો અને પ્રવાસીઓની મોટી બેનરી વચ્ચે ધોળાવીરાની આ ઐતિહાસિક ધરા આજે વૈશ્વિક મંચ પર ફરી એકવાર ઝળકી ઉઠી હતી. આ અનુરૂપ પર્વ આપણે કચ્છની અંદર ઉજવાઈ રહ્યો છે ત્યારે ધોળાવીરા મધ્યે સનસેટ પોઈન્ટ કહેવાય બંજડા દાદાની જગ્યાએ ત્યાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ એટલે કે પતંગ ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે તેમાં 17 થી વધારે દેશોના પતંગ ઉત્સવ અહીંયા પતંગની મોજ માણવા માટે આવ્યા છે અને ઘણા બધા સહેલાણીઓ પણ અહીંયા આ નજારો જોવા માટે આવી રહ્યા છે. ત્યારે વધારેમાં વધારે સરકારશ્રીને હું અપીલ કરું છું અને બધાને કહું છું કે આ એક પરંપરા અને પતંગ ઉત્સવ જેને કહેવાય કે જીવનની દોરી અને પતંગ સાથે સંકળાયેલી છે. આવી રીતે જોઈને આપણે જીવનમાં એક લેવો જોઈએ કે દોરી કઈ બાજુ છે અને ક્યાંથી ખેંચવી અને ક્યાં લઈ જવી. એવી રીતે આપણું જીવનનું પણ દ્રષ્ટાંત એવી રીતે છે કે આપણે જીવનને કઈ બાજુ લઈ જવું. જ્ઞાન રૂપે દોરી છે એવું જ્ઞાન આપણે સારું લઈએ તો આપણું જીવન સારું થઈ શકે. અને પતંગ ઉત્સવમાં જેટલા આવ્યા છે બધાનો ખરેખર આનંદ અને ઉત્સવ જોવા મળી રહ્યો છે. ત્યારે તમામ કચ્છવાસી અને તમામ આયોજકને અહીંયાથી પણ હું ખરેખર શુભેચ્છાઓ પાઠવું છું કે આવી રીતે આવા કાઇટ ફેસ્ટિવલ થતા રહે અને આવી કચ્છની જે ભૂમિઓ છે એમાં અવનવા કાર્યક્રમો થાય એવી હું માંગણી કરું છું. આજે અહીંયા કાઇટ ફેસ્ટિવલ ધોળાવીરામાં ઉત્સવ ફર્સ્ટ ટાઈમ થયો છે તો એની અંદર અમે લોકોને ઇન્વાઇટ છેલ્લા 19 વર્ષથી પતંગો ઉડાડું છું ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ને આજે અમને અહીંયા ઇન્વિટેશન મળ્યું છે એ બદલ અમે ધોળાવીરાના તથા ગુજરાત ટુરિઝમને થેન્ક્સ કહીએ છીએ. ને આજે આપણે સેલિંગ વેસલ્સ એક હોડી બનાવી છે એ હોડી આજે આપણા દરિયા કિનારે ઉડાડવામાં આવશે. ખાસ આજે કાઇટ ફેસ્ટિવલ માટે અહીંયા જે રીતે મોદી સાહેબે વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું ધોળાવીરાને ત્યારથી આ બાજુના તમામ વિસ્તારોની અંદર ટુરિઝમ ક્ષેત્રે જબરજસ્ત થઈ રહ્યો છે. આજે જમીન પણ અહીંયા 60 લાખ રૂપિયા એકરના ભાવે વેચાઈ રહી છે અને આ બધો યશ જતો હોય તો ખરેખર આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. આજે આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલ અહીંયા યોજાયો છે એની અંદર લગભગ 17 દેશોના અલગ અલગ પતંગ ઉત્સવ ઉજવવા માટે લોકો પધાર્યા છે. બહારથી વિદેશમાંથી પણ અહીં પધાર્યા છે અને આજે નજારો આપ જોઈ રહ્યા છો કે ધોળાવીરાની અંદર પણ એક ટુરિઝમ ક્ષેત્રે આજે હજારો માણસો આ ભાંજડા બેટ ઉપર પતંગ ફેસ્ટિવલ ઉજવવા માટે પધાર્યા છે અને આ વિસ્તારનો જબરજસ્ત વિકાસ થવાનો છે. એમાં કોઈ
બાબત જ નથી. અને હવે આ શરૂઆત થઈ ચૂકી છે આ વિસ્તારના જબરજસ્ત વિકાસની. અને આ પર્યટન ક્ષેત્રે પણ જે કચ્છની અંદર બીજા સેન્ટરોમાં લોકો જતા હતા એની જગ્યાએ હવે આ ધોળાવીરા બધા લોકો ખૂબ આવશે. અને અહીંયા ખૂબ સુવિધા પણ સારામાં સારી, રિસોર્ટો પણ મોટી સંખ્યામાં બની રહ્યા છે. અને એના કારણે અને રસ્તાઓ પણ ખૂબ સારા સરકારશ્રી દ્વારા બનાવવામાં આવ્યા છે. અને હજુ પણ વધુ આ વિસ્તારનો વિકાસ થાય એના માટે સરકાર જ્યારે પ્રયત્નશીલ, ત્યારે હું ગુજરાત સરકારની, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને અને કેન્દ્રની મોદી સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આ લોકો, આ વિસ્તારના લોકોનું જનજીવન પણ સુધરવાનું છે. અને અહીંયા લોકોને મોટી રોજગારી કાયમી ધોરણે મળી રહે એવું અહીંથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને આજે અહીંયા જે લોકો આવ્યા છે એ આપ જોઈ રહ્યા છો નજારો, ખૂબ ઉત્સવ મનાવી રહ્યા છે. અને ખૂબ આનંદ સાથે આવનારા દિવસોમાં અહીંયા પર્યટકોની ભીડ એટલી થશે કે વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે થશે. એના માટેના પ્રયાસો પણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. અને આજે વહીવટીતંત્રે ખૂબ સરસ કાર્યવાહી કરી અને આ પતંગોત્સવને સફળ બનાવવા ખૂબ પ્રયાસ કર્યો છે. I enjoy to this kite festival and this is the beautiful party. Thank you, Gujarat. ખબર પડી એટલે અમે આવ્યા છીએ. બહુ સારામાં સારું કરેલો છે ફેસ્ટિવલ. અમે પૂરું ફેમિલી આવેલા, સવારના 5 વાગે નીકળેલા ફેસ્ટિવલ જોવા માટે. અહીંયાના કલેક્ટર, બધી સુવિધા બહુ સારી છે. બધા દેશ વિદેશના બધા કલાકારો આવેલા છે પતંગ ઉત્સવ માટે. અમને પણ ખબર પડી એટલે અમે પણ આવેલા અહીંયા. બાકી બહુ સરસ કરેલું છે. I am from Tunisia. This is my first participate in the international kite in the Gujarat. I am very happy and very excited. Thank you very much. From Argentine. We are kite team, Ariel, Dardo, Mariel, Pilar. We are from Argentine. Our kite team is Contraviento. We are so happy to stay here in Gujarat, in Dholavira. It's a beautiful place. Gujarat is a good, is a good people and it's a nice city. Beautiful city and beautiful people. We are flying kite with the heart. One sky, one world, one family. Yes. This is a heart kite, so we are closer with India people. I love India. मैं आय सर्जन हूँ, मुंबई में 30 साल से प्रैक्टिस करती हूँ. लेकिन काइट फ्लाइंग मेरा बचपन का शौक है और पागलपन की हद तक मैं ये काइट फेस्टिवल में आती हूँ और पतंग उड़ाती हूँ. इस बार मैं कच्छ में पहली बार आई हूँ. ये एरिया बहुत नया है मेरे लिए, बट मैं बहुत खुश हूँ कि मोदी जी ने इस एरिया को ऊपर उठाने का प्रयास किया. एंड आई एम सो हैप्पी विद दैट. यहाँ के लोगों की हॉस्पिटलिटी, दे आर सो गुड पीपल. एंड आई एम श्योर कि आने वाले सालों में ये एरिया और डेवलप होगा और हर साल काइट फेस्टिवल यहीं मनाया जाए. मैं 7वीं बार इस काइट फेस्टिवल में आई हूँ. यूएसए और चाइना की मैंने काइट इस बार लाई है नई. और क्या कहूँ अभी इस जगह के बारे में. तो आप लोगों को कैसा लगा? बहुत अच्छा लगा. क्या अरेंजमेंट किया है, बहुत सुंदर अरेंजमेंट है. पब्लिक भी आराम से एंजॉय कर रही है सारी काइट्स को देख के. एंड आई एम वेरी हैप्पी. आई वुड लाइक टू कम अगेन इन दिस. અહીંયા અમે ધોળાવીરા પ્રાઇમરી સ્કૂલમાંથી બાળકો લઈને જ્યારે અમને આમંત્રણ આપવામાં આવી ત્યારે બહુ ખુશી થઈ, મજા આવી અને છોકરાઓને પણ બહુ મજા આવી. અમે બહુ એન્જોય કર્યો. આવો પતંગ ઉત્સવ વારંવાર અમારી આ ધોળા રણમાં થાય એ બહુ મહત્વની બાબત છે. ધોરણ 6 થી 8ના બાળકો અમે અહીંયા લાયા છીએ અને બાળકોથી આ પતંગ ઉત્સવ એકદમ મોજમાં આવી ગયો.